નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મકાઈના પાકમાં ખાતર વ્યવસ્થાપન વિશે વાત કરીશું. મકાઈ એક ખાઉધરો પાક ગણાય છે, એટલે કે તેને પોષક તત્વોની સમયસર જરૂર પડે છે. જો આપણે યોગ્ય સમયે અને સાચા પ્રમાણમાં ખાતર આપીએ તો ઉત્પાદનમાં 20થી 30% વધારો મેળવી શકાય છે. હવે આપણે ખાતર આપવાના વિવિધ તબક્કા અને ક્યારે અને કેવી રીતે આપવું તેના વિશે વિગતવાર જાણકારી મેળવીશું. પાયાનું ખાતર, વાવણી સમયે આપવા અંગેની વિગત. ખેતીની શરૂઆત હંમેશા સેન્દ્રિય ખાતરથી કરવી જોઈએ. મકાઈ વાવતા પહેલા 1 હેક્ટરે 10થી 15 ટન સારી રીતે કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું. રાસાયણિક ખાતરની વાત કરીએ તો વાવણી વખતે જમીનમાં ફોસ્ફરસ અને પોટાશનો પૂરેપૂરો જથ્થો આપી દેવો જોઈએ. સામાન્ય રીતે 1 હેક્ટરે ડીએપી 100થી 130 કિલો, મ્યુરેટ ઓફ પોટાશ 50થી 60 કિલો, યુરિયા 25થી 30 કિલો, નાઇટ્રોજનનો ચોથો ભાગ. આ ખાતરો ચાસમાં ઓરીને આપવા જોઈએ, જેથી મૂળને સીધું પોષણ મળે. પૂરતી ખાતર, વિકાસના તબક્કે આપવાની વિગત. મકાઈને નાઇટ્રોજન એટલે કે યુરિયા એકસાથે આપવાને બદલે હપ્તે હપ્તે આપવું વધુ ફાયદાકારક છે. તેને મુખ્યત્વે 2 કે 3 હપ્તામાં વહેંચો. પ્રથમ હપ્તો, જ્યારે મકાઈ 4થી 5 પાનની થાય, એટલે કે વાવણીના 25થી 30 દિવસે, ત્યારે 25% નાઇટ્રોજન આપવો. બીજો હપ્તો, જ્યારે મકાઈ ઘૂંટણ સમાન ઊંચાઈએ પહોંચે, એટલે કે 40થી 45 દિવસે, ત્યારે બીજો 25% નાઇટ્રોજન આપવો. આ સમયે યુરિયા આપતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. ખાતર આપ્યા પછી આંતરખેડ કે ગોળ કરવાથી ખાતર જમીનમાં દબાઈ જશે અને તેનો પૂરેપૂરો ઉપયોગ છોડ કરી શકશે. ચમરી અને ડોડા ભરાતી વખતે અંતિમ તબક્કામાં ખાતર આપવાની વિગત. ઘણા ખેડૂતો મકાઈ મોટી થયા પછી ખાતર આપવાનું બંધ કરી દે છે, જે મોટી ભૂલ છે. જ્યારે મકાઈમાં ચમરી એટલે કે ફૂલ આવવાની શરૂઆત થાય, ત્યારે બાકી રહેલો નાઇટ્રોજનનો જથ્થો આપવો જોઈએ. આ સમયે પોષણ મળવાથી ડોડાની લંબાઈ વધે છે અને દાણા મોટા તેમજ વજનદાર ભરાય છે. ખાસ નોંધ: સૂક્ષ્મ તત્વો. જો તમારી જમીનમાં ઝિંકની ઉણપ હોય તો પાયામાં 20થી 25 કિલો ઝિંક સલ્ફેટ નાખવાનું ચૂકશો નહીં. ઝિંકના અભાવે મકાઈના પાન પીળા પડી જાય છે અને છોડનો વિકાસ અટકી જાય છે. નિષ્કર્ષ: યાદ રાખો, ખાતર હંમેશા જમીન ચકાસણીના રિપોર્ટ મુજબ આપવું જોઈએ. વધુ પડતું યુરિયા છોડને નરમ બનાવે છે, જેનાથી ઈયળ અને રોગનો ઉપદ્રવ વધી શકે છે. તેથી સંતુલિત ખાતર આપો અને સમૃદ્ધ પાક મેળવો.